નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલીમાં ભરત સુતરિયાએ ભવ્ય વિજય સંકલ્પ રેલી અને સભા સાથે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. સમગ્ર વાત કરીએ તો અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ 18 એપ્રિલને ગુરુવારના રોજ પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું. ફોર્મ ભરતા પહેલા લાઠી બાયપાસ ખાતે ભવ્ય જંગી સભાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ઐતિહાસિક ભવ્ય બાઇક અને કાર રેલી અમરેલી શહેરના રાજમાર્ગો પર નીકળી હતી, જેમાં અમરેલી શહેરની જનતા દ્વારા પુષ્પ વર્ષા અને ફૂલહાર કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં અમરેલી લોકસભાના નાગરિકો, યુવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાઈને ભવ્ય સમર્થન આપ્યું હતું અને આ રેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સમાપન બાદ નાગનાથ મંદિરે મહાદેવના દર્શન કરી કલેક્ટર ઓફિસે મુખ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ભરત સુતરિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા, એનસીયુઆઈના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ નારાયણભાઈ કાછડિયા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, લોકસભા સીટના પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા સંગઠનના પ્રભારી ભરતભાઈ બોગરા, ધારાસભ્ય મહેશ કસવાલા, હીરાભાઈ સોલંકી, જેવી કાકડિયા, જનકભાઈ તળાવિયા, મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ આરસી મકવાણા, પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા, કેશુભાઈ નાકરાણી, બાવકુભાઈ ઉંધાડ, મનસુખભાઈ ભુવા તેમજ નલિનભાઈ કોટડિયા, બેચરભાઈ ભાદાણી, અમરીશભાઈ ડેર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ભરતભાઈ કાનાબાર, શરદભાઈ લાખાણી, પ્રાગજીભાઈ હિરપરા, હિરેનભાઈ હિરપરા, લોકસભા સીટના સહસંયોજક પુનાભાઈ ગજેરા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મનીષભાઈ સંઘાણી, મયુરભાઈ માંજરિયા, ભાવનાબેન ગોંડલિયા, શૈલેષભાઈ પરમાર, સામાજિક આગેવાન મનુભાઈ કાકડિયા, ધનજીભાઈ તેમજ લોકસભા સીટના વિસ્તારક શૈલેષભાઈ જાડેજા તથા સમગ્ર જિલ્લામાંથી ભાજપના આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા તમામ સભ્યો, પાર્ટીના શુભેચ્છકો, સૌ કોઈ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમરેલીના ઇતિહાસમાં ક્યારેય ન યોજાઈ હોય તેવી જંગી વિજય સંકલ્પ રેલી દ્વારા ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ નગારે ઘા કરી જોરદાર શરૂઆત કરી હતી. જંગી રેલી યોજાઈ હતી, વિવિધ માર્ગો પર ફરી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી.